અને એટલે શું કહું છું ઇન્સ્પેક્ટર સાહેબ કે મારી વાત માનો તમે. હું તમને બધી રીતે હેલ્પ કરીશ. વાત હેલ્પ કરવાની નથી, વાત એ એરિયામાં એન્ટર થવાની છે. પોલીસ જે મિનિટે રસિકપુરામાં એન્ટર થશે એ જ મિનિટે આખા રસિકપુરામાં માહિતી પહોંચી જશે. બધું જ સગે વગે થઈ જશે. એ લોકોનું નેટવર્ક એટલું જબરજસ્ત છે કે આપણે એને રંગિયાત પકડી નહીં શકીએ. સર હું એટલે જ તો તમારી પાસેથી હેલ્પ માંગી રહ્યો છું. પહેલાં મને એ કહો કે આ રસિકપુરા વિશે તમે આટલું બધું જાણો છો કઈ રીતે? સર હું ત્યાં જ રહું છું. એ બધાની સાથે મારે મારી વાઈફને છોડાવવાની છે એટલે બધું નાટક કરવું પડ્યું છે મારે. પ્લીઝ તમે મારી દીકરી કંકુને બચાવી લો. સાવ નિર્દોષ છે અને એના જેવી બીજી કેટલીય છોકરીઓ ત્યાં નિર્દોષ છે. માંથી બે તો માઇનર છે સાહેબ. બહાર આવવા માટે વલખા મારી રહી છે. હવે આવા સમયે જો તમે જ અમારી મદદ નહીં કરો તો અમારું શું થશે? અમે ક્યાં જઈએ સાહેબ? હું તમારી વાત સમજુ છું, પણ અર્જુન આપણે એક પ્લાન કરીએ. અમારી ફોર્સ સિવિલ ડ્રેસમાં એ જગ્યાની આજુબાજુ ગોઠવાઈ જશે. પણ એક વાત યાદ રાખજો, અજાણ્યો એક પણ માણસ એ એરિયામાં એન્ટર થાય છે ને તો એ લોકો અલર્ટ થઈ જાય છે. મારી ફોર્સના માણસોને કારણે આવું બની શકે. અર્જુન, તમારો આખો પ્લાન એ રીતે એક્ઝિક્યુટ કરવાનો છે કે એમાં કોઈ પણ ભૂલ ના રહે, અને જો ભૂલ રહી ને તો એવું નહીં બને સર, અમે તમને બધા પ્રૂફ આપીશું. હા, બધા એટલે એક એક પ્રૂફ જોઈશે. હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં પુરવાર કરવું બહુ જ અઘરું છે. જો કાંઈ પણ ઓછું કે અધૂરું આવ્યું તો આપણે કોર્ટમાં ઊભા જ નહીં રહી શકીએ. સર એ બધું ટેન્શન મારો. સર મારી પાસે કન્ફર્મેશન છે કે એ લોકો કંકુ અને સલમા સાથે બીજી 2 અંડર એજની છોકરીઓને ફોરેન પકડવાના છે. અમારી કંકુને બચાવી લો સાહેબ. આ જીવન તમારો ઋણી રહી. સો ઇટ્સ ફાઇનલ. સૌથી પહેલાં તમે મને પ્રૂફ મોકલશો, પછી જ હું રેડ પાડીશ. મમ્મી, યોગિતાબેન ભાનમાં આવ્યા. યોગિતા બેટા સંભાળીને બેટા સંભાળીને. હું તો ડરી ગઈ હતી બેટા. હવે મારાથી કોઈ પણ જાતના માટા સમાચાર સહન નહીં થાય. તું ચિંતા નહીં કર મમ્મી. ચિંતા તો થાય જ ને બેટા. તારી જેટલી ચિંતા થાય છે એટલી જ કંકુઓની પણ ચિંતા થાય છે. એને આપણે ઘરે પાછી લાવવાની છે, પણ તને આ હાલતમાં મૂકીને કઈ રીતે જાઓ સમજાતું નથી મને તો કઈ. મમ્મી પ્લીઝ તમે મારી વાત માનો. પ્લીઝ તમે વાતને સમજો. અત્યારે અહીંયા જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો મને લાગે છે કે તમારે અહીંયા રહેવું જોઈએ. તમે જોયું ને ફૈબા કેવું કેવું કહીને ગયા. મમ્મી, હજી તો વાત ફેલાશે ને એમ વધારે લોકો આવશે બોલવા માટે. ને તમે જોજો, આ જે ફૈબા છે ને એ ગામ આખામાં દેકારો કરશે. મમ્મી અમે શું કહેશું બધાને? શું જવાબ આપીશું? એ મમ્મી તમે રોકાઈ જાઓ ને તો એક કાંકરી 2 પક્ષી મરી જાય. એટલે તમને નિરાંત, અમને નિરાંત. એટલે અમે યોગિતાબેનને સાચવીશું ને તમે વડીલ છો તો ગામ આખાને જવાબ તમે દેજો. મમ્મી પ્લીઝ જીદ છોડો ને મુંબઈ જવાની. તમન્ના વહુ, ત્યાં કંકુઓ કેવી હાલતમાં છે તમને ખબર છે, અને અહીંયા હું પગ વાળીને બેસી રહું. મમ્મી જે થવાનું છે એ તો થવાનું જ છે ને. પણ જો તમે અહીંયા નહીં હો ને તો જે નથી થવાનું ને એ પણ થઈ જશે. મમ્મી તમે જુઓ તો ખરા, યોગિતાબેનની તબિયત બરાબર નથી અને ગામ લોકો એ જે કહે છે. મમ્મી પ્લીઝ, આવી પરિસ્થિતિમાં અમને તમારી વધારે જરૂર છે. અને મમ્મી ત્યાં તો શ્રીભાઈ અને કાકા છે ને કંકુ પાસે. મમ્મી તમને બહુ એવું હોય ને તો 2-4 દી પછી જાજો. હા એટલે અત્યારે નો જાઓ ને બાપા એમ. ઠીક છે, અત્યારે મને પણ એવું લાગે છે કે હું અહીંયા યોગિતા પાસે રહું એ જ બરાબર છે.